નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતમાં કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ। દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવાના થયા। અમદાવાદમાં ડેટિંગ એપ પર ક્રાઇમ બ્રાન્ચના નકલી પીએસઆઈ બનીને યુવતી સાથે ઠગાઈ। લગ્નની લાલચ આપી 79,000થી વધુ પડાવ્યા। સેન્સેક્સ, નિફ્ટી અને સોના ચાંદીમાં કડાકો। ક્રૂડ ઓઇલ $110 ને પાર। ડોલર સામે રૂપિયો 96.89ના તળિયે ગયો। જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9મા માળેથી છલાંગ મરાઈ। દેશભરમાં આજે દવાની દુકાનો બંધ રહેશે। 15 લાખ કેમિસ્ટ કરશે હડતાળ। ગુજરાતમાં થશે અસર। અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર બન્યો। બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બ્રાહ્મણ વિરોધી પ્રશ્ન પૂછાતા હોબાળો। શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો। ભાવનગર ધોલેરા રોડ પર ભડભીડ ટોલ નાકા નજીક કન્ટેનર પાછળ બેફામ કાર ઘૂસી જતા 3 લોકોના મોત થયા। થોડા દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર। બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો જોવા મળ્યો। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ। ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહીં। પતિના મૃત્યુ બાદ સાસુ સસરા કે જેઠ તેની પત્નીને ભરણ પોષણ ચૂકવવા જવાબદાર નથી। વડોદરા કોર્ટનો ચુકાદો જોવા મળ્યો। અમદાવાદમાં એબીવીપીના કાર્યકરોએ જીસીએસની ઓફિસમાં તોડફોડ મચાવી। એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ જોવા મળ્યો। જામનગર ખંભાળિયા હાઈવે પર હિટ એન્ડ રન। ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત થયું। જામનગરમાં જીવલેણ બન્યો તાવ। 4 હોસ્પિટલ ફેરવી છતાં યુવતીનું મોત થયું। અમેરિકા સ્થાયી થયેલા એનઆરઆઈ દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ। જામનગરના જામજોધપુર નજીક સમાણા રોડ પર કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર નરમાણા ગામના યુવાનનું કરુણ મૃત્યુ થયું। સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા એઆઈ અને ક્લાઇમેટ ડેટાની મદદ લેશે। આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન। જામનગર શહેરના 300 વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગ ઉપર ભયંકર મંદીનું ગ્રહણ લાગ્યું। રાજકોટમાં ગોંડલ હાઈવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર। 1 કાર પુલ નીચે ખાબકી। 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા। સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઉઠ્યો। 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે। અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે। વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી જોવા મળી। ઈસ્ટ વેસ્ટ કોરિડોરથી શહેરને નવી ઓળખ મળશે। અમદાવાદમાં મોડેલ આઇકોનિક રોડ બનાવવા 335 કરોડ ખર્ચાશે। વડોદરામાં રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે। સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત દિવસ ગેરકાયદે ખનન જોવા મળ્યું। રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો। મુસાફરોને સતર્ક રહેવા અપીલ કરાઈ। જામનગર એસઓજીની મોટી કાર્યવાહી। લાલપુરના બાબરિયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો। પથ્થર કાઢવાના 3 મશીન કબજે કરાયા। ભાવનગરમાં નિવૃત્ત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૂપિયા 9.50 લાખ ઓળવી ગયો। રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત। બનાવ હત્યામાં પલટાયો। રાજકોટમાં 14 વર્ષની તરુણી પર ગેંગરેપ। સગીર બહેનપણી સહિત 8 સામે ગુનો નોંધાયો। ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી 28.95 લાખ કિંમતનો ગાંજો મળ્યો। વડોદરા જિલ્લાની 4 નગરપાલિકામાં પ્રમુખની નિયુક્તિ। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર કરાયો। ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં। ઇન્ડિયન નેવીએ કમર કસી। પીએમ મોદીને સવાલ પૂછીને ફસાયા નોર્વેના મહિલા પત્રકાર। ફેસબુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરાયા।